આપણા બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ રૂપિયાના ખર્ચે માંડ ફાળો કરીને પોસ્ટરો લગાયા દોઢ તારાની અંદર વોટ આવજો તો ભારે કેટલા વર્ગો હું તમને કહી દઉં કેટલા આવજો માવજી ભાઈને આયા તેટલા નટા ભાઈને આયા તેટલા જઈને ભેગા કરી નાખજો એમને હું કહેવા માંગુ છું કે તમે આખા જિલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીના પોસ્ટર કોંગ્રેસ પાર્ટીને બનાસકાંઠાના દિલમાં જેનું કોંગ્રેસનું સ્થાન છે ને અને જેટલું દિલમાંથી નહીં કાઢી માવજી ભાઈનામાં કરાયું હતું એટલું એટલે મતદાનની ટકાવારી ઊંચી રખાવજો એટલે આ બે ભેગું થાય તો ધારાસભ્યમાં પરિણામ આવે એનાથી મજબૂત પરિણામ આવે એની આપ સૌને અપેક્ષા આપ સૌનો ખૂબ ખૂબ આભાર છતાં પણ 9 લે છે ને 13 તૂટે છે એમને બેલેટમાં જે વોટ હતા એ ખોટા કરાવ્યા અધિકારીઓના ખોટા કરાવ્યા તમામ મશીનરીનો ઉપયોગ કર્યો છતાં પણ હું અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ફેંકું છું કે 24 કલાક છે હવે ઓછા ના ઉતરતા અમારો બનાસકાંઠા જિલ્લો એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે મારી કહેતા ને કે અફસોસ રહી ગયો અને એટલા માટે હું તમને કહું છું જેટલો તમારે મશીનરીનો દુરુપયોગ કરવો એટલો કરી લેજો આ મશીનરીનો દુરુપયોગ કરવા વાળાઓ આ તમને આંકાઓ બચાવવાળા કાયમ સત્તા ઉપર નથી રહેવાના અને જે દાડે તમે સત્તા એ લોકો જ્યારે સત્તામાં નહીં હોય 8મી તારીખે તમારો પણ ફોન નથી ઉપાડવાના અને એટલા માટે એમ કહું છું કે તમે લોકશાહીનું ગળું ના દબાવતા લોકશાહી ઢબે ચૂંટણી થવા દેજો અને એટલા માટે હું તમને બનાસકાંઠાની જનતાને બનાસની બેન કે એની બેન તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 24 કલાક હેમખેમ હાચવી અને 7મી તારીખે એવું મતદાન કરો કે દિલ્હી સુધી અમને કરંટ લાગવો જોઈએ અને હાજે કોંગ્રેસના પંજાના બટન એ એજન્ટો એમ કહે કે કેનીબેન આ બૂથ ઉપર આટલી લીડ નીકળવાની છે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો કે આપણા બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ રૂપિયાના ખર્ચે માંડ ફાળો કરીને પોસ્ટરો લગાયા દોઢ તારાની અંદર એ ભાજપના અધિકારીઓ જે પટ્ટા બાંધીને બેઠા હતા ચીફ ઓફિસરોને એમણે 1.5 કલાકની અંદર ઉતારી નાખ્યા એમને હું કહેવા માંગુ છું કે તમે આખા જિલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીના પોસ્ટર ઉતારી શકશો કોંગ્રેસ પાર્ટીને જે લોકોના આખા બનાસકાંઠાના દિલમાં જેનું કોંગ્રેસનું સ્થાન છે ને એ તમે દિલમાંથી નહીં કાઢી શકો પ્રિયંકાજી આવે તો ઝંડા ઉતારી નાખે આ માનસિકતા એમની છે ત્યારે આપણે ખૂબ સંયમ રાખ્યો છે એમને જેટલો સત્તાનો દુરુપયોગ કરવો હતો એટલો કર્યો હતો છતાં પણ 9 લે છે ને 13 તૂટે છે એમને બેલેટમાં જે વોટ હતા એ ખોટા કરાવ્યા અધિકારીઓના ખોટા કરાવ્યા તમામ મશીનરીનો ઉપયોગ કર્યો છતાં પણ અમારો બનાસકાંઠા જિલ્લો એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે મારી કહેતા ને કે અફસોસ રહી ગયો અને એટલા માટે હું તમને કહું છું જેટલો તમારે મશીનરીનો દુરુપયોગ કરવો એટલો કરી લેજો આ મશીનરીનો દુરુપયોગ કરવા વાળાઓ આ તમને આંકાઓ બચાવવાળા કાયમ સત્તા ઉપર નથી રહેવાના અને જે દાડે તમે સત્તા એ લોકો જ્યારે સત્તામાં નહીં હોય 8મી તારીખે તમારો પણ ફોન નથી ઉપાડવાના અને એટલા માટે એમ કહું છું કે તમે લોકશાહીનું ગળું ના દબાવતા લોકશાહી ઢબે ચૂંટણી થવા દેજો અને એટલા માટે હું તમને બનાસકાંઠાની જનતાને બનાસની બેન કે એની બેન તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 24 કલાક હેમખેમ હાચવી અને 7મી તારીખે એવું મતદાન કરો કે દિલ્હી સુધી અમને કરંટ લાગવો જોઈએ અને હાજે કોંગ્રેસના પંજાના બટન એ એજન્ટો એમ કહે કે કેનીબેન આ બૂથ ઉપર આટલી લીડ નીકળવાની છે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો।